રાનેર જીવદયા ગ્રુપ અબોલ જીવોનો જીવંત સહારો માનવતા મહેકી ઉઠી। સેવા પરમો ધર્મના સૂત્રને સાર્થક કરતું રાનેરનું જીવદયા ગ્રુપ આજે પશુઓ માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહ્યું છે। દિવસ હોય કે મધરાત, સમયની પરવા કર્યા વગર આ ટીમ અબોલ જીવોની વહારે દોડી જાય છે। આ સેવાકીય યજ્ઞમાં ભાવેશ જોશી અને તેમની આખી ટીમ ખભે ખભો મિલાવી કામ કરી રહી છે। પશુ ગમે તેટલી ગંભીર હાલતમાં હોય, આ યુવાનોની ટીમ તેમની સારવાર અને સુરક્ષા માટે મેદાનમાં ઉતરી પડે છે। તેમની આ નિસ્વાર્થ સેવાએ સમગ્ર પંથકમાં જીવદયાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે। ગ્રુપના પાયાના પથ્થર સમાન કાંતિભાઈ પરમાની કામગીરી કાબિલેદાદ છે। જ્યારે પણ કોઈ બીમાર કે લાચાર પશુના સમાચાર મળે ત્યારે કાંતિભાઈ પોતાનો ટેમ્પો લઈ તુરંત જ ઘટના સ્થળે પહોંચી જાય છે। પશુને ગૌશાળા સુધી પહોંચાડવા માટે તેઓ એક પણ રૂપિયો ભાડું લેતા નથી। તેમની આ નિઃશુલ્ક સેવા અને કબૂલ જીવો માટે જીવનદાન સાબિત થઈ રહી છે। એક તરફ જ્યાં રાનેરનું આ ગ્રુપ પશુઓને બચાવવા રાત દિવસ એક કરી રહ્યું છે, ત્યાં બીજી તરફ ભદ્રામલી ગામમાં એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે। કોઈ અજાણ્યા નરાધમે ગાય માતા પર એટલી હદે ક્રૂરતા દાખવી કે તેના પાછળના પગે ગંભીર ઘા માર્યા છે। હાલત એટલી નાજુક છે કે ગૌ માતા ચાલી પણ શકતા નથી। આ ઘટનાએ પશુ પ્રેમીઓમાં ભારે રોષ જગાડ્યો છે। આવા નરાધમો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી રહી છે। રાનેર જીવદયા ગ્રુપે તાકીદે આ ગાયની વહારે પહોંચી તેની સારવારની કામગીરી હાથ ધરી। જીવદયા ગ્રુપ રાનેર દરેક નાગરિકને વિનંતી કરે છે કે પશુ પ્રત્યે સંવેદના રાખો। જો ક્યાંય પણ કોઈ પણ પશુ તકલીફમાં હોય તો તુરંત જ ટીમનો સંપર્ક કરો અને સેવા કાર્યમાં દાનની જરૂર હોય દાન આપવા પણ અપીલ કરી છે। ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર પ્રવીણભાઈ કાંકરેજ। डायलॉग बोला से आजू बंद क्या करके बंद शक्ति नहीं।